હવે જો નિર્બળ બેઝ એસિડનું આયનીકરણ અચળાંક સૂત્ર આ ઓલું કે અને K2 વાળું હતું એ જ બરોબર છે. ચાલો હવે જો અહીંયા ધ્યાન આપો. હવે તમારી પાસે H2A છે. શું છે? H2A. હવે આ એક નિર્બળ ડાયબેઝિક એસિડ છે. કેવો છે? ડાયબેઝિક એસિડ. હવે જો આમાં પહેલી પ્રક્રિયા H2O સાથે આની હારે કરો. અહીં ધ્યાન આપજો. H2O સાથે પ્રક્રિયા કરો એટલે ઓબ્વિયસલી આની અંદરથી એક H+ છે. H+ નું વિસ્થાપન થઈને પાણી મેળવી લેશે. એટલે પાણી શું બનશે? H3O+. અને અહીંયા આની પાસે H-. હવે આને નામ આપવામાં આવ્યું છે નિર્બળ ડાયબેઝિક એસિડ. ડાયબેઝિક એસિડ શું કામ આપ્યું? કારણ કે બે વાર H નું વિસ્થાપન કરી શકે. અહીંયા હજી એક આની પાસે H છે. તો હજી તમે જો પાણીનો મોલેક્યુલ્સ અંદર એડ કરશો તો હજી એકવાર શું કરે કે H નું વિસ્થાપન કરીને અહીંયા H3O+ બનાવે અને એ ઉપર કયો ચાર્જ? -2. સમીકરણને જ્યારે સંપૂર્ણપણે આપણે અહીંયા લખીએ તો HA- અને HA- કેન્સલ થશે. ઓકે, તો સર અહીંયા શું વધશે? સર અહીંયા વધશે H2A plus 2 mole of H2O. It's give 2 mole of H3O plus અને A-2. ઓકે, તો આના માટે સંતુલન અચળાંક K લખો. તો સંતુલન અચળાંક K એટલે સર નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે H3O plus નો સ્ક્વેર ઇન્ટુ A-2. H2 આપણે નહીં લખીએ બરોબર છે. આપણને ખબર છે કે H2O નું તો સંતુલન અચળાંકમાં ભળી જાય એટલે H2A. ચાલો આ રીતનું બને. હવે સેમ પોઝિશન ઇન્ડિવિજ્યુઅલી તમે આ બે જે સમીકરણ છે આના માટે K લખો તો ઉપરના સમીકરણ માટે K1 આપી દઉં છું બરોબર છે, અથવા K એસિડ માટે A1 ઇન્ટુ Ka2. ચાલો ઉપરના સમીકરણ માટે લખો તો શું થશે? સર H3O પ્લસ ઇન્ટુ HA- હે ને ના છેદમાં H2O ઇન્ટુ બરોબર છે આ H2A. પર આપણે H2O નથી લખતા બરોબર છે. H2O કારણ કે આપણે ખબર જ છે કે H2O સામે ગુણાઈ જાય એટલે એસિડ બનતો હોય એટલે અહીંયા આપણે ખાલી H2A જ લખીએ. એ જ પ્રમાણે આ સમીકરણ માટે લખો તો શું થશે? સર H3O પ્લસ ફરીથી શું આવશે? A-2 અને આ સાઈડ અહીંયા લખીએ એટલે છેદમાં HA- બરોબર છે અને H2O લખતા નથી તો અહીંયા HA- અને HA- બી કેન્સલ થયું. અને બીજી વસ્તુ શું કેન્સલ થશે? સર બીજી વસ્તુ કોઈ કેન્સલ નહીં થાય, પરંતુ H3O+ છે 2 છે ગુણાકાર થાય એટલે 2 નો વર્ગ કહેવાય અને A-2 ના છેદમાં H2O. એટલે એક સર સીધો મતલબ અહીંથી અમે લગાવી શકીએ કે એનો જે કુલ સંતુલન અચળાંક છે આ કુલ સંતુલન અચળાંક એના ઇન્ડિવિજ્યુઅલી સંતુલન અચળાંક જેટલો જ હોય છે. આપણે એક સીધો મતલબ એ લગાવી શકીએ કે એનો જે કુલ ઇક્વિલિબ્રિયમ છે આ કુલ ઇક્વિલિબ્રિયમ એના ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ ઇક્વિલિબ્રિયમના ગુણાકાર જેટલો જ હોય છે. આપણે આનો કુલ મેળવ્યો એ એની અંદર રહેલા ઇક્વિલિબ્રિયમ જેટલો જ હોય છે. તો એના આધારે એક સવાલ મેળવ્યો કે ભાઈ Ka1 ઇન્ટુ Ka2 ઇઝ ઇક્વલ ટુ K થાય. હવે એના માટે pH મેળવવું તો pH કોના ઉપર આધાર રાખશે? કે સર pH આધાર રાખશે કે પોટેન્શિયલ ઓફ 1/2 આ સૂત્ર યાદ રાખજો, પોટેન્શિયલ ઓફ Ka1 પ્લસ પોટેન્શિયલ ઓફ Ka2 ઉપર ડિપેન્ડેન્ટ હશે. આના ઉપરથી એક આ સૂત્ર મળ્યું છે. આ સૂત્રના ખૂબ જ દાખલા આવે છે આયોનિક ઇક્વિલિબ્રિયમના. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે શું છે? ક્ષારોનું જળ વિભાજન. આ ખાસ ધ્યાન આપજો. આપણે ભલે ઇક્વિલિબ્રિયમમાં હજી 3-4 લેક્ચર આપણે આમાં પડ્યા જાય પણ ઇક્વિલિબ્રિયમમાં ખાસ અહીંયા બાબતોમાં ધ્યાન રાખવું. શું છે? કાલની ડીપીપીમાં જોઈ લીધું હતું ને કેમ રે ડીપીપી એસિડ બેઝની થઈ ને? ઓકે ચાલો. હા, તો એના માટે જ તમને ડીપીપી એટલે જ સોલ્વ કરવા આપી હતી. કન્ફ્યુઝન થતું હોય પછી કેજો મને એમના છેલ્લે બરોબર છે. ડીપીપી જોઈ લઈશ ક્યાં કન્ફ્યુઝન થાય છે એ ક્લિયર કરી દેશું. ઓકે ચાલો નેક્સ્ટ શું છે કે ક્ષારોનું જળ વિભાજન. પહેલી વસ્તુ ક્ષાર કોને કારણે બને? હવે આપણને એક વસ્તુ સમજાવી હતી કે પ્રબળ ક્ષાર હોય અને નિર્બળ ક્ષાર હોય, આમ હોય ને. ચાલો પ્રબળ ક્ષાર કોની મદદથી બને? તો સર પ્રબળ ક્ષાર બને પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ થી. એક ઉદાહરણ બોલી જાવ તો પ્રબળ એસિડ એટલે HCl અને પ્રબળ બેઝ એટલે NaOH.
આ બે ભેગા થઈને NaCl બનાવે એટલે આ પ્રબળ ક્ષાર થયો. હવે નિર્બળ ક્ષાર કેમ બને? સર નિર્બળ ક્ષાર બને નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ, હે ને? ચાલો, નિર્બળ એસિડ એટલે એસિટિક એસિડ અને નિર્બળ બેઝ એટલે એમોનિયા. ડન. આ બેને ભેગા કરો તો CH3COONH4 પ્લસ, પરંતુ એટલે આ કેવો બન્યો? નિર્બળ ક્ષાર. હવે આ ક્ષારનું તમારે શું કરવાનું છે? જળ વિભાજન કરવાનું છે. હવે જો અહીંયા ક્ષારમાં ખાસ યાદ રાખજો કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતો ક્ષાર કેવો હોય છે? તટસ્થ હોય છે. કારણ કે જેટલી એસિડિકતા વધારે સામે એટલી જ બેઝિકતા વધારે છે. ધ્યાન આપજો, ક્ષાર બને છે જે તટસ્થ છે. શું કામ છે? કે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ છે, એટલે જેટલી એસિડિકતા વધુ છે એટલી જ એની બેઝિકતા વધુ છે, એટલે ન્યુટ્રલ થઈ જશે. કારણ કે તમે દાખલા તરીકે દોરડા ખેંચમાં રમતા હોય, 3 આ બાજુ હાથીભાઈ છે અને 3 આ બાજુ હાથીભાઈ છે, તો દોરડું એકેય બાજુ ન જાય ને? જાય? તો પછી હવે શું છે કે પ્રબળ એસિડ છે, નિર્બળ બેઝ છે, એટલે સમજો 3 આ બાજુ હાથીભાઈ છે એટલે પ્રબળ એસિડ છે અને 3 આ બાજુ પોપટલાલ છે, તો કઈ બાજુ ખેંચાય? હાથીભાઈ બાજુ ખેંચાય ને? તો હાથીભાઈ બાજુ ખેંચાય તો હાથીભાઈ તો એસિડ હતા, તો દ્રાવણ કેવું બને? એસિડિક બને. ચોખ્ખો હિસાબ છે, સમજાણું? હવે એ જ પ્રમાણે પ્રબળ બેઝ હોય તો દ્રાવણ પ્રબળ બેઝ બાજુ ખેંચાય તો દ્રાવણની બેઝિકતા કેવી હોય? pH 7 કરતા વધારે હોય. સમજ પડે ને? તો જે સંયોજનોમાં એસિડ પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હોય તો દ્રાવણ તટસ્થ હોય. જે સંયોજનોમાં પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો દ્રાવણ કેવું હોય? ફરીથી બોલું છું, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો તટસ્થ. નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ હોય તો નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ હોય તો દ્રાવણ કેવું હોય? એનો ક્ષારનું દ્રાવણ કેવું હોય? એસિડિક હોય. પછી હવે દાખલા તરીકે સમજો કે પ્રબળ બેઝ હોય નિર્બળ એસિડ હોય તો બેઝિક હોય. બેઝિક. ચાલો, હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે. શું છે? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે. તો હવે બે વસ્તુ નિર્બળ છે, તો આ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોય ને તો આનું ગાંડા જેવું કામ હોય. કેમ સાહેબ ગાંડા જેવું? કઈ સમજાણું નહીં. તમને ખબર છે ગાંડો ગમે ઈ કરે? ગાંડો માણસ હોય ગમે ઈ કરે. તો આ નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ માંથી જે ક્ષાર બનતો હોય ને ગમે ઈ કરે. ઈ એસિડ તરીકે વર્તી શકે, ઈ બેઝ તરીકે વર્તી શકે, કે ઈ તટસ્થ થઈ શકે. એટલે આ કયો ગુણધર્મ કહેવાય? આને ઉભયગુણી ગુણધર્મ કહેવાય. કેવો? ઉભયગુણી ગુણધર્મ કહેવાય છે. એ એસિડ તરીકે, બેઝ તરીકે કે તટસ્થ તરીકે ના પણ ગુણધર્મ એ ધરાવી શકે છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જો આ તમને કોષ્ટક આપેલું છે કે એસિડ પ્રબળ બેઝ, એનો ક્ષાર તટસ્થ હોય NaOH plus HCl, it's give NaCl. પછી પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ હોય તો એસિડિક, નિર્બળ એસિડ ને પ્રબળ બેઝ હોય તો બેઝિક, અને બે નિર્બળ હોય તો તટસ્થ કમ્પાઉન્ડમાં તમને આ પ્રકારનું ચાર્ટ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ હવે છે ક્ષારોનો જળ વિભાજન અચળાંક. અહીંથી ખાસ ધ્યાન આપજો. ઓકે, ક્ષારોનો જળ વિભાજન. અને આ ક્ષારોના જળ વિભાજનમાં છે ને બીજી એક્સ્ટ્રાસમાં જે આપેલી હશે ને તમને થિયરીઓ, એને કાંઈ અત્યારે લેવા જવાનું નથી, બરોબર છે? કારણ કે એટલો આપણી પાસે રિવિઝન માટે એટલું બધું આપણે ઊંડાણમાં ઉતરવાનું નથી, કારણ કે આપણે જેટલું જોઈએ છે જરૂરિયાત એટલી જ મેં અહીંયા મૂકેલી છે. ક્ષારોનું જળ વિભાજન એટલે પહેલી વસ્તુ છે આપણી પાસે, અહીંયા ધ્યાન આપજો કે CH3COO Na. હવે આને જોતા તમને લાગે છે શું કે આ ક્ષાર કેનું મિશ્રણ હશે? મને કયો તો. ખાલી અહીંયા જોજો, ઉપર ક્યાંય વાંચતા નહીં. મેં જે લખ્યું છે એના ઉપરથી મને કયો કે હા બોલ. હા, તો આ ક્ષાર છે એસિડિક હશે કે બેઝિક હશે? કોણ કહેશે? આ ક્ષાર બેઝિક હશે. કેમ? કારણ કે આની અંદર NaOH એટલે પ્રબળ બેઝ છે અને એસિટિક એસિડ એટલે નિર્બળ એસિડ છે. એટલે આ ક્ષાર છે એ કેવો હશે? બેઝિક હશે. આની H2O સાથે જ્યારે હું રિએક્શન કરાવીશ એટલે સીધો મતલબ થાય H2O માં બે સંયોજનો છૂટા પડે, H+ અને OH-. હવે આની અંદરથી Na+ ને CH3COO- છૂટા પડશે એટલે Na ને OH સાથે પ્રેમ હોય, H ને CH3COO- સાથે પ્રેમ હોય, તો CH3COOH plus NaOH. ડન. હવે ચાલો,
હવે આનું તમે જળ વિભાજન કર્યો તો આના માટે તમારે જળ વિભાજન કર્યો એટલે KH અચળાંક રાખવો પડશે. KH અચળાંક ડાયરેક્ટ સાઈડ ક્યાંથી તમે ફાંકો મારીને લઈ આવ્યા? તો હું ફાંકો મારીને ક્યાંથી નથી લઈ આવ્યો? આ H2O જ્યારે K સાથે ગુણાય ને એટલે KH જ બને, હે ને? એટલે હું H2O હવે લખીશ નહીં, એટલે CH3COOH ઇન્ટુ NaOH, કારણ કે આપણી પાસે સૂત્ર છે નિશાના છેદમાં પસા, ને CH3COO ડન. હવે જો CH3COO Na છે એટલે આ આયનીકરણ ગુણાકાર આધારે તમે આને KW ના છેદમાં Ka પણ કહી શકો. શું કહી શકો? KW ના છેદમાં Ka પણ કહી શકો. ને એના જળ વિભાજન અચળાંકને આધારે આને તમે OH માઇનસ નો વર્ગ, બરોબર છે, OH માઇનસ નો વર્ગ ના છેદમાં કોન્સન્ટ્રેટેડ ઓફ C એટલે સાંદ્રતા. પરંતુ આ સૂત્ર તમારે એટલું બધું આગળ વધવાનું નથી, ખાલી તમારે આ KH ના સૂત્ર પરથી તમારે યાદ રાખવાનું કે pH ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખજો કે 1/2 પોટેન્શિયલ ઓફ KW પ્લસ પોટેન્શિયલ ઓફ Ka પ્લસ log C. બરોબર છે, આટલું સૂત્ર ખાલી ઇમ્પોર્ટન્સ છે. ક્યારે લાગે આ સૂત્ર? કે જ્યારે તમારી પાસે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ થી બનતો ક્ષાર હોય. કેવો? પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ થી બનતો ક્ષાર હોય અને તમને જો સંતુલન અચળાંક અથવા pH માંગ્યું હોય તો આ સૂત્ર મૂકી દેવાનું, બરોબર છે. પછી પોટેન્શિયલ ઓફ K કેમ મળે એ આપણને ખબર છે, પોટેન્શિયલ ઓફ KW કેમ મળે એ આપણને ખબર છે, ને C કોન્સન્ટ્રેશન કેમ આપ્યું એ આપણને ખબર છે. પરંતુ એક જળ વિભાજન અંશ એટલે શું થશે? KH ના છેદમાં C. ઓકે, હવે જો KH ના છેદમાં C, તો KH નું સૂત્ર શું હતું? KW ના છેદમાં Ka. ઓકે, KW ના છેદમાં શું થશે? Ka. તો KH ની જગ્યાએ હું KW ના છેદમાં Ka મૂકી શકું, એટલે KW ના છેદમાં Ka ઇન્ટુ C. એક આ સૂત્ર બની શકે બીકોઝ ઓફ KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં Ka. જો તમારે વધારે ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી, કારણ કે હું અહીંથી કહું ને સર આ KW ક્યાંથી આવ્યો, તો અહીંયા એસિટિક એસિડ છે, એસિટિક એસિડ માંથી H+ છૂટો પડે અને NaOH માંથી શું છૂટું પડે? OH માઇનસ છૂટો પડે. એટલે H+ અને OH માઇનસ, આને તમે શું કહો છો? પાણીનો આયનીય ગુણાકાર KW. એટલે અહીંયા ઉપર KW આવ્યું છે. ડન. અને K છે એ શું છે? કે આ એસિડિક અચળાંક માટે તમારે એની માટે K લખવું પડશે, કારણ કે ક્ષારોનું નિર્બળ એસિડ ને પ્રબળ બેઝનો બેઝિક ક્ષાર છે. એટલે સેમ પોઝિશન આ જ લાગુ પડશે, ધ્યાન આપજો, આ જ વસ્તુ લાગુ પડશે. પરંતુ હવે પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ છે. પેલામાં શું હતું? નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. આમાં શું છે? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. ચેન્જીસ કોઈ નહીં હોય, ખાલી સૂત્ર જોવો. અહીંયા શું હતું? કે પોટેન્શિયલ ઓફ KW પ્લસ પોટેન્શિયલ ઓફ K પ્લસ log C. અહીંયા શું છે? પોટેન્શિયલ ઓફ KW માઇનસ પોટેન્શિયલ ઓફ KB માઇનસ log C. બીજો કોઈ ચેન્જીસ નથી, બાકીનું એઝ ઇટ ઇઝ સૂત્ર છે એ અહીંયા લાગુ પડશે. જળ વિભાજન અંશમાં પણ પણ અહીંયા હવે K ને જગ્યાએ ખાલી શું આવી જાય? KB, કારણ કે બેઝિક છે, અને પોટેન્શિયલ ઓફ KB માઇનસ નિશાની આવશે. પહેલામાં પ્લસ હતી, આમાં માઇનસ આવશે. બીજો કોઈ ચેન્જીસ આમાં છે નહીં. હવે છે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ, બે નિર્બળ છે. હવે શું છે? બે નિર્બળ છે ત્યારે શું લાગે? દાખલા તરીકે CH3COO NH4 છે, તો આની અંદર કોણ કોણ હશે? બેઝ તરીકે કોણ હશે? NH4OH હશે, અને એસિડ તરીકે કોણ હશે? એસિડિક એસિડ હશે. જ્યારે એની પાણી સાથે રિએક્ટિવિટી કરાવો તમે લોકો, એટલે આની અંદરથી CH3COOH પ્લસ NH4OH શું થશે? પાણીનો જલીયકરણ અચળાંક મેળવો એટલે CH3COOH NH4. કેમ થયું? એક જ મિનિટ હો ભાઈ. NH4OH ના છેદમાં CH3COO NH4. હવે શું થશે? કે આની અંદરથી H+ આની અંદરથી OH- એટલે એ ગુણાકાર KW, અને આ જે ગુણાકાર છે આમાં એસિડ અને બેઝ બે તરીકે વર્તી શકે, કારણ કે આની અંદર NH4+ અને CH3, એટલે અહીંયા આવશે છેદમાં K ઇન્ટુ KB. શું આવશે? K ઇન્ટુ KB, બરોબર છે. અને ઉપર છે KW, એટલે શું થશે? કે ભાઈ H3O+ ઇન્ટુ OH માઇનસ. હું તમને માહિતી આપી દઉં, અને K ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. જો આ કઈ રીતનું હોય કે અહીંયા K ઇન્ટુ KW છે, એને તમે શું કહો છો? H3O+ ને OH માઇનસ, એટલે આપણે એને pH કશું,
અને એકચ્યુઅલ જો હું સૂત્ર તમને સમજાવું કે 1/2 છે પોટેન્શિયલ ઓફ KW પ્લસ પોટેન્શિયલ ઓફ K માઇનસ પોટેન્શિયલ ઓફ KB. આનું એકચ્યુઅલ સૂત્ર pH એટલે શું થાય માઇનસ લોગ H પ્લસ થાય અથવા H3O પ્લસ. પોટેન્શિયલ ઓફ KW નું સૂત્ર શું થાય માઇનસ લોગ KW પ્લસ પોટેન્શિયલ ઓફ K નું સૂત્ર શું થાય માઇનસ લોગ KA અને આનું સૂત્ર શું થાય માઇનસ લોગ KB. અને એટલે એકચ્યુઅલ સૂત્ર આના આ હોય કારણ કે અહીંયા શું હોય ખબર છે અહીંયા તમારી બાબત કારણ કે તમારી કોઈને સાબિતી નથી આપવાની. સમજણ પડે છે હું કહેવા માંગુ છું. અહીંથી મેં આ ટ્રીકમાં ડાયરેક્ટ તમને નાનું હું કામ લીધું કારણ કે તમારે કોઈને સાબિતી નથી આપવાની કે આ નકર આ ખરેખર જો સાબિતી આપવાની હોય બોર્ડ હોય કે 11 હોય ને તમારે SA1 કે SA2 તમે જે પેપર કહો છો પ્રાથમિક પરીક્ષા દ્વિતીય પરીક્ષા તો તમારે આને પહેલા શું કરવું પડે કે આને લોગ આપવા પડે એના લોગ નીકળે એટલે ભાગાકારમાં લોગ હોય ઉપર લઈ જાવ તો માઇનસ થાય પછી એમાંથી આખું સૂત્ર આ બનતું પણ એ સાબિતી આપણને માગી જ નથી એટલે હું તમને ડાયરેક્ટ આ સૂત્ર તરફ જ લઈ જાઉં છું એટલે તમારી સૂત્ર જ યાદ રાખવાના છે અને આપણે સૂત્ર જ ઇમ્પોર્ટ કરવાના છે પણ સૂત્ર ક્યારે ક્યુ વપરાય એના માટેની શરત તમને આ યાદ આવવી જોઈએ કે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ હોય તો આ સૂત્ર હશે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હોય તો માઇનસ વાળા હશે અને પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ હોય તો બધું પ્લસ વાળું કમ્પાઉન્ડ હશે. ચાલો હવે આ જે થિયરી છે એ છે અલ્પદ્રાવ્ય ક્ષાર. આ એક ખાસ યાદ રાખજો અલ્પદ્રાવ્ય ક્ષારની થિયરી છે. હવે અલ્પદ્રાવ્ય ક્ષારની વ્યાખ્યા સાંભળજો સોલ્યુબિલિટી પ્રોડક્ટ છે કે જે સંયોજનો પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી હોય. ખાસ યાદ રાખજો કે જે કમ્પાઉન્ડ ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર કરતા કેવી હોય ઓછી હોય તેને અલ્પદ્રાવ્ય ક્ષાર કહે છે. તેને શું કહેવાય અલ્પદ્રાવ્ય ક્ષાર. અને દ્રાવ્યતા એટલે કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળેલો હોય જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળેલો હોય ત્યારે દ્રાવણની સાંદ્રતાને દ્રાવ્યતા કહેવાય છે. ધ્યાન આપજો. હવે KSP પ્રમાણે અહીંયા ધ્યાન આપો. જે પણ વસ્તુ છે અહીંયા જે હું લખું છું એના ઉપર ધ્યાન આપજો કે તમારી પાસે અત્યારે AgCl છે. એને જ્યારે હું ડિઝોલેશન કરીશ એટલે એમાંથી 2 આયન છૂટા પડશે Ag+ અને Cl-. ડન. હવે Ag+ અને Cl- એટલે શરૂઆતમાં દાખલા તરીકે આની સાંદ્રતા S છે જ્યારે આની 0 હશે. કોઈક પ્રક્રિયા થઈને આ S મોલર સાંદ્રતા આ એમ લખ્યો છે એનો મીનિંગ કે S મોલર ઓકે આટલી સાંદ્રતા કારણ કે સાંદ્રતા તો મોલારિટીમાં જ હોય ને એટલે કોન્સન્ટ્રેશન. હવે તમે અહીંયા K લ્યો અહીંયા સૂત્ર છે Ag+ Cl- ના છેદમાં AgCl. આપણને ખબર છે કે આ વર્ષો જૂનું સર K નું સૂત્ર છે. AgCl છે ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં એટલે K AgCl is equal to Ag+ Cl-. હવે આ K AgCl જે ગુણાણો ને એને KSP કહેવાશે જેને કહેવાશે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. શું કહેવાશે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ કારણ કે આ AgCl એ રિએક્ટન્સ છે એ રિએક્ટન્સમાં કેટલા પ્રોડક્ટ બન્યા એને KSP કહેવાશે અને KSP is equal to Ag+ Cl-. ચાલો ડન. હવે Ag+ નું સોલ્યુબિલિટી કેટલી હતી S હતી તો અહીંયા હું લખી નાખું S. Cl ની કેટલી હતી સોલ્યુબિલિટી S હતી તો અહીંયા હું લખી નાખું S. તો અહીંયા KSP is equal to S into S એટલે S². તો KSP કેટલો આવ્યો KSP is equal to S². હવે S ને કરતા બનાવું તો KSP અંડરરૂટ થાય ને કારણ કે વર્ગ સામેની તરફ જાવ તો અંડરરૂટ અથવા KSP ની 1/2 થાય. તો આ AgCl કયા પ્રકારનું સંયોજન હતું ધ્યાન આપો AB પ્રકારનું સંયોજન હતું. કેવા પ્રકારનું સંયોજન હતું AB પ્રકારનું. હવે ખાસ યાદ રાખજો. હવે દાખલા તરીકે હું લઉં છું અહીંયા ધ્યાન આપજો AB2 પ્રકારનું સંયોજન. કેવું AB2. તો આમાંથી ભાગ કેમ પડે આવું ખાસ શીખવું તમારે જરૂરી છે કારણ કે આના દાખલા KSP ને આપણને ખબર છે સોલ્યુબિલિટી પ્રોડક્ટના દાખલા બહુ આવે છે. તો AB2 આના બે ભાગ પાડો એટલે શું થાય કે A ઉપર +2 ચાર્જ હશે 2B માઇનસ હશે. આવું આવડે છે ભાગ પાડતા? આ જે મેં કર્યું છે એ દેખાય છે AB2 છે એમાંથી આને કારણ કે આ ક્રોસ ગુણાકાર હોય. ચાલો લખો. શરૂઆતનું તો કઈ કામ નથી હું ડાયરેક્ટ KSP લખું. KSP આનું S અને આનું 2S સમજાય છે.
સ્પિનલ ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ એસ સોરી પેલા અહીંયા લખી નાખું કે a પ્લસ 2 અને 2b માઇનસ, પરંતુ અહીંયા આપણે અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક છે એટલે એનો સ્ક્વેર કરવો પડશે. ચાલો a પ્લસ ની સાંદ્રતા s, b ની સાંદ્રતા કેટલી છે 2s અને 2s નો પાછો સ્ક્વેર, એટલે આ શું થાય 4s સ્ક્વેર થાય. હવે 4s સ્ક્વેર નો આવે કારણ કે 4 તો આગળ આવી ગયા હોય, એટલે 4s ઇન્ટુ s નો વર્ગ. હવે s ઇન્ટુ s સ્ક્વેર એટલે 4s ક્યુબ કહેવાય, કારણ કે s ઇન્ટુ s સ્ક્વેર એટલે 4s, એટલે આ શું આવ્યો આનો KSP આવ્યો. આ કયા પ્રકારનું સંયોજન હતું? AB2 પ્રકારનું સંયોજન. કયું? AB2. હવે જો હું તમને આપું છું કે AB3 પ્રકારનું હોય ત્યારે બનાવો, પછી A3B એક જ થયું, AB3 ને A3B, અને બીજું બનાવો A2B3 અથવા A3B2. ચાલો બનાવો. જો +3 અને 3b માઇનસ, રેડી? એટલે આની s હશે અને આની 3s હશે. શું કેવું તમારું? ડાયરેક્ટ KSP મૂકો, તો KSP મૂકશો તો શું આવશે કે સર a+3 અને b માઇનસ નો ઘન થશે ને, કારણ કે તત્વયુગ્મિતિ ગુણાંક હોય ને ઘન, પછી s 3s નો ઘન. ચાલો 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9 ને 9 તેરી 27, 27 ને આગળ આવવા દો એટલે s અને s નો ક્યુબ, એટલે 27 ઇન્ટુ s⁴ થાય. હવે જો આની s મેળવવી હોય ને તો એક સીધો હિસાબ છે કે KSP ને છેદમાં જવા દો 27 અને એની ઘાત આપી દો 1/4. ઓકે, આ તો તમને આવડશે ને. ચાલો A2B3 છે, A2B3 હોય તો તમે શું કરશો? ભાગ પાડશો એટલે a ઉપર +3 ચાર્જ, પણ એવા કેટલા? એ 2. b ઉપર +2 ચાર્જ, પણ એવા કેટલા? 3. સમજ પડે છે? આ હું કર્યું મેં? ચાલો આને 2s કહેવાશે દીકરા, આને 3s કહેવાશે. KSP મૂકું શું થશે સર? a+3 નો શું આવશે? વર્ગ, અને b+2 નો શું આવશે? ઘન. તો આ શું છે? 2s. પણ 2s કેટલા છે? 2 છે ને, એટલે 2s 2s. સમજ પડી? 3s કેટલા છે? 3 છે, 3s 3s અને 3s. સમજ પડી? ચાલો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 ને 36 તેરી 36 ઇન્ટુ 3 મારા 108. અને કેટલા s છે? 1 2 3 4 ને 5 એટલે 5. હા, ચાલો આ સમજ પડશે? આમાં આવડશે ને આ? ચાલો આના દાખલાઓમાં ખાસ ધ્યાન રાખજો, પછી અત્યારે આ શીખી લો. ચાલો હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આના પ્રશ્ન તમને અટવાડે છે. નોર્મલી છે ને KSP માં લોકો છે ને બફર ને અને પેલાને એટલું મહત્વ આપી દે છે ને, તો KSP ની એક જે નાની લીટી છે ને હું તમને દેખાડીશ અને આ પ્રશ્ન હું સોલ્વ કરાવીશ તમને. એ KSP ની નાની લીટી છે ને બધા અંડર એસ્ટિમેટ કરી દે છે, ઇક્વિલિબ્રિયમમાં એ કરતા નથી, કારણ કે એને કારણે ઘણા પ્રશ્નો સોલ્વ કરવા બહુ ઈઝી પડે છે. પેલા આ જોઈ લો કે અલ્પદ્રાવ્ય ક્ષારના જલીય દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને ક્ષારનો આયનીય ગુણાકાર કહે છે. કોઈ પણ તમારી પાસે આપણી પાસે જે દ્રાવ્ય થાય છે જે ક્ષાર, એનો જે ગુણાકાર હશે એને પાછો એનો આયનીય ગુણાકાર IP કહેવાશે. જો IP નું મૂલ્ય KSP કરતા વધારે હોય તો ક્ષારનું અવક્ષેપન થાય. હવે દીકરા અવક્ષેપન એટલે શું? તમે સમજો સીધી બાબત કે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ છે, હવે તમે ખાંડ છે, આ ખાંડને તમે પાણીમાં ડિઝોલ્વ કરીને ચાસણી બનાવી, રેડી? હવે શું કરો છો કે એ ચાસણીને તમે ઠંડી પડવા દો, એટલે શું થશે કે ધીરે ધીરે જે તપેલું હોય એની કિનારી ઉપર પાછું ઠંડુ પડતું જાય, એટલે ખાંડના સ્ફટિક ત્યાં પાછા આવવા લાગે. ઓકે, એટલે આવું જો ઘટના થવા લાગે તો એને અવક્ષેપન કહેવાય. અવક્ષેપન એટલે પાછું મળવું, પ્રવાહી હોય કે વાયુ હોય એમાંથી પાછું જો એની મૂળ અવસ્થામાં પ્રાપ્ત થતું હોય તો દીકરા એને અવક્ષેપન કહેવાય. શું કહેવાય? અવક્ષેપન. તો ચાલો હવે અહીંયા જો અવક્ષેપન,
બીજી વસ્તુ કે જો આઈપી ની સાપેક્ષમાં કેએસપી નું મૂલ્ય એટલે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ વધારે હોય એટલે કે વધારે દ્રાવણમાં દ્રાવ્ય થતું હોય તો અવક્ષેપન થાય ન થાય. હવે શું છે કે જો આઈપી અને કેએસપી બે સમાન પ્રમાણમાં છે એટલે એને શું કહેવાય સંતૃપ્ત. હજી એકવાર તમે સમજી લેજો આઈપી અને કેએસપી વચ્ચેનો ડિફરન્સ. કેએસપી એટલે શું કે કોઈ પણ સંયોજનને તમે ડિઝોલ્વ કરો છો. કેએસપી એટલે શું થશે કે કોઈ પણ સંયોજનને જો તમે ડિઝોલ્વ કરો છો એનો કેએસપી, પણ એ કેટલા પ્રમાણમાં એ ડિઝોલ્વ થાય છે એ એનો આઈપી, આયનીય ગુણાકાર. જે ડિઝોલ્વ તમે ક્ષાર કરો છો ને એ કેટલા પ્રમાણમાં ડિઝોલ્વ થાય છે ને એ એનો શું થાય, આઈપી થાય. હવે અહીંથી ધ્યાન આપજો કે અલ્પ દ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર પરથી દ્રાવ્યતાની સરખામણી કરીને ક્ષારના અવક્ષેપણની માહિતી મેળવી. હવે એને ઉદાહરણ શું આપ્યું કે એને બે ઉદાહરણ લીધા કે Cu+2 અને Zn+2. હે ને, આટલું લીધું. હવે Cu+2 અને Zn+2 માં ઈ લોકોએ નાખ્યું સલ્ફાઇડ. શું નાખ્યો? સલ્ફાઇડ આયન પસાર કર્યો. હવે Cu+2 તમારી પાસે હતું અને Zn+2 હતું, એની અંદર શું નાખ્યો એને? સલ્ફાઇડ આયન નાખ્યો. એટલે શું થયું ખબર? થોડી વાર જેવું તમે કર્યું ને એટલે CuS છે ને, CuS એટલે કે આ કમ્પાઉન્ડ અહીંથી CuS શું થઈ ગયું? દૂર થઈ ગયું. ઓકે, CuS દૂર થઈ ગયું, પરંતુ આ જે ZnS છે ને એ પછી દૂર થયું. પહેલા શું દૂર થઈ ગયું? CuS દૂર થઈ ગયું. ફરીથી સાંભળજો, પહેલા કોપર અને ઝિંકના બે આયનો હતા +2+2. પછી લોકોએ એમાં સલ્ફાઇડ આયન એડ કર્યા. શું એડ કર્યું? સલ્ફાઇડ આયન એડ કર્યા. તો થોડા ટાઈમ પછી એમાંથી હું કોપર સલ્ફાઇડ ત્યાંથી શું થઈ ગયું? દૂર થઈ ગયું. હવે અહીંયા સાંભળજો કે જે ક્ષારની દ્રાવ્યતા ઓછી તેનું અવક્ષેપન પહેલા થાય. એટલે મારા મત પ્રમાણે જો CuS હોય અને ZnS હોય તો આ બેમાંથી CuS ની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. જો આની દ્રાવ્યતા ઓછી હોય તો એ તમને પાછો ફટાફટ મળી જાય ને કે ન મળે? મળે. હવે ZnS ની દ્રાવ્યતા વધારે છે એટલે એ વધારે સમય ડિઝોલ્વ રહી શકે, એ પાછો મળે નહીં. એટલે જે સંયોજનની દ્રાવ્યતા ઓછી એનો અવક્ષેપન વધારો અને જે સંયોજનની દ્રાવ્યતા વધુ એનું અવક્ષેપન ઓછું. આ એક ખાસ લીટી તમારે યાદ રાખવાની છે. આજે જે ક્ષારની દ્રાવ્યતા વધુ એનું અવક્ષેપન ઓછું અને જે ક્ષારની દ્રાવ્યતા ઓછી એનું અવક્ષેપન કેવું છે? વધારે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જો સમાન આયન અસર છે. કેટલાક સંતુલન મિશ્રણમાં સંતુલનમાં રહેલા આયનોને સમાન આયન અસર ધરાવતું કોઈ પણ દ્રાવણ ઉમેરવામાં આવે. દાખલા તરીકે કોઈ પણ એમાંથી ધન આયન સમાન હોય કાં તો ઋણ આયન સમાન હોય. બેમાંથી કોઈ પણ એક આયન સમાન હોય, જો તમે એની અંદર એડ કરો છો તો એને સમાન આયન અસર કહેવાય છે. દાખલા તરીકે તમારી પાસે શું છે અત્યારે? એસિટિક એસિડ છે. ઓકે, એસિટિક એસિડ છે. એની રિએક્ટિવિટી આ રીતના થાય છે. હવે આની અંદર શું છે? CH3COO- +H+. હવે શું કરો છો કે આની અંદર હું HCl એડ કરું. શું કરું? HCl. હવે HCl એડ કરું એટલે ક્લોરીન અને H+. તો આ બેમાંથી સમાન આયન કોણ થયા? જોવો તો અહીંથી H+ અને અહીંથી, એટલે આ બે શું થઈ ગયા? H+ સમાન. એટલે આ સંતુલન મિશ્રણમાં જો HCl ઉમેરવાથી H+ ની સાંદ્રતા વધે. સમજાય છે? કારણ કે H+ અત્યારે કઈ બાજુ છે? આ બાજુ છે. કઈ બાજુ? હા, તે એમ બોલો નહીં, કુકેશ નિપટ બાજુ છે. એટલે H+ ઉમેરું તો H+ તો એના મનપસંદ આયન હોય, યાદ જાય ને. તમને અહીંથી પાણીપુરી કેમ કીધું હોય, નાસ્તો કરવા મોકલા હોય, તમે પાણીપુરીના શોખીન હોય તો તમારી નજર પેલા પાણીપુરી ઉપર જાય કે ન જાય? હિમાંશુને મારું જેવું ખાતું હોય છે, એને બાજરાનો રોટલો ભાવતો હોય છે, પણ તમારી નજર પાણીપુરી ઉપર જાય. તો એનો મીનિંગ કે આ બાજુ તમે HCl એડ કરો તો Cl- ને H+, તો ઓબ્વિયસલી H+ આયન છે આ બાજુ જ રહ્યા. અને હવે તમને એક ભાઈ યાદ છે, લસ એટેલિયર, એને શું કીધું હતું કે એનો હંમેશા શું કરે? વિરોધ કરે. શું કરે? વિરોધ. તો હવે મેં અહીંયા HCl નાખ્યો, એનો મીનિંગ ચોખ્ખો શું થયો? કે H+ ની સાંદ્રતામાં વધારો થયો. હવે જો H+ ની સાંદ્રતા વધી હોય તો દિશા કઈ પકડાઈ? હા,
કારણ કે નિપજની પ્રક્રિયામાં વધારો થયો તો નિપજ બાજુ વધારો થયો તો એની વિરુદ્ધ દિશામાં ભાગે, તો ક્યાં ભાગે? પ્રતિગામી દિશા. હવે એવો કમ્પાઉન્ડ નાખો કે જે આની હારે સમાન આયન અસર આવતો હોય તો એ પુરોગામી ભાગે. ચોખ્ખો હિસાબ. ચાલો હવે જો અહીંયા જોવો તો હવે NaCl ના શુદ્ધિકરણમાં હવે શું થાય ખબર? લોચો જુઓ. હવે NaCl નું સંતૃપ્ત દ્રાવણ તમે સંતુલન સ્થપાઈ ગયું છે. NaCl સોલિડ હોય એનું જ્યારે રિએક્ટિવિટી કરાવો એટલે Na+aqueous અને Cl - aqueous. હવે આમાં તમે નાખી દો HCl. હું નાખી દીધું HCl. પાછો લોચો કર્યો તો H+ અને Cl- આવ્યા. હવે આ સમાન આયન અસર આની હારે મેચ થઈ. તો હવે શું થાય કે આ દિશા કઈ ભાગ છે? કઈ દિશામાં જાહે? પ્રતિગામી દિશામાં જાહે. કઈ દિશા? દિશા કઈ? પ્રતિગામી. તો પ્રતિગામી દિશામાં જો ભાગ્યો હોય તો પાછું NaCl બને એવું થયું ને? હે? એલા પણ આ સંતુલન મિશ્રણમાં HCl ઉમેરતા Cl- ની સમાન આયન અસરને લીધે NaCl નું અવક્ષેપન થાય, જ્યારે અશુદ્ધિ ધરા તરીકે રહેલા Na2SO4 અને MgSO4 જેવા ક્ષારનું અવક્ષેપન થતું નથી. એક ચોખ્ખો હિસાબ જો હું તમને મજા આવશે, અભી મજા આયેગા ભીડો. તો એક પાત્ર છે. ચિત્રકામ પહેલા હું બહુ સરસ કરતો. મારે ચિત્રમાં નંબર આવતો છેલ્લે આવતો, એટલે પેલો નહીં, છેલ્લેથી પેલો આવતો. હવે જો આની અંદર અત્યારે NaCl છે, સમજો આ NaCl, પણ NaCl આ કેવું છે? અશુદ્ધ છે. કેવું છે? અશુદ્ધ છે. હવે શું થાય કે કઈ પ્રોસેસિંગ કરીને અહીંયા જે પણ કથા થાય છે એ બધી અહીંયા થાય છે. પ્રોસેસિંગ કરીને આની અંદર શું બને છે ખબર? ઉપાડ્યો કલર કઈક બીજો કરું તો મજા આવે. આ બાજુ NaCl બને કે નહીં? આ Na+ અને Cl- બને, પણ શુદ્ધ ન હોય. આમાં થોડા પ્રમાણમાં અશુદ્ધિ તો હોય. પછી આ લોકો શું કરે ખબર? આમાં HCl નાખે. હવે H+ ને Cl- નાખે એટલે બે સમાન આયન અસર આવ્યા. સમાન આયન અસરને કારણે શું થાય કે આ કમ્પાઉન્ડ ની અંદરથી પાછો આ તરફ જવા લાગે. એટલે આવું થાય નહીં હો, બરોબર, પણ આ તો હું છે આકૃતિમાં તમને દર્શાવું છું. એટલે પાછો NaCl જો આ તરફ વહવા લાગે ત્યારે હવે અવક્ષેપન થઈને વહ્યો હોય, અને અવક્ષેપન થયો વહ્યો એટલે એની અંદર રહેલી જે Na2SO4 ની MgSO4 ની જે અશુદ્ધિઓ હોય ને, એ અશુદ્ધિઓ હવે પાછી ફરી શકે નહીં. એટલે આ રીતના સમાન આયન અસરનો તમે ઉપયોગ કરી શકો. ચાલો હવે જો આ કોષ્ટક આપ્યું છે આખું, એના ઉપર એક નજર મારી લો તો ફટાફટ. સમાન આયનો હોય, પ્રક્રિયકો કયો વપરાય ને કેવા અવક્ષેપો મળે. એટલે આ છે ને ગુણાત્મક વિશ્લેષણ છે. આ તમે પ્રેક્ટિકલ કરતા ખબર છે ક્યાં? હા નહીં, ક્યાં? લેબ. વાહ, પ્રેક્ટિકલ લેબમાં જ થાય, ઘરે નો થાય. પ્રેક્ટિકલ કરતા તમે એક ધન આયન ને એક ઋણ આયન વાળા હતા, ખબર છે? યાદ છે? હા, 12માં એક ધન આયન એક ઋણ આયન કરાવતા કે ધન આયન પેલા ગોતવાનું ને પછી ઋણ આયન ગોતવાનું, એટલે તમારી પાસે કયું કમ્પાઉન્ડ હાજર છે ને તમને ખબર પડી જાય, હે ને? તો એ આ પ્રેક્ટિકલ ની બુકમાં બેઠું કોષ્ટક છે, તો એ કોષ્ટક કઈ જોવાની જરૂર છે નહીં. આ બધું એ જ વસ્તુ છે, એટલે ઉપર ખાલી નજર મારી બસ. નહીં, કોઈ વસ્તુ જરૂર નથી. આપણે ઇક્વિલિબ્રિયમમાં આવતું જ નથી. તો ખાલી એમને એડ કર્યું છે જી વાળા માટે, કે એના માટે એડ કરેલું છે. તમારે કઈ કામનું? તમે આવી જાવ અહીંયા બફર ભાઈ. ચાલો બફરે આવતા રહ્યો. હવે બફર દ્રાવણ કેવું દ્રાવણ ખબર? આપણે ખબર છે અમુક માણસો કઈ કે હાવ જળ બુદ્ધિના માણસો હોય, એને ગમે એટલું કયો કઈ ફરક જ ન પડે. બફર દ્રાવણ એવું જ છે. બફર દ્રાવણ કેવું ખબર? એનામાં તમે બીજા કોઈ પણ દ્રાવણ નાખો ને પણ એની પીએચ માં 1% ફેર ન પડે ને, એને બફર દ્રાવણ કહેવાય. હું ફરીથી, જે દ્રાવણમાં બીજું કોઈ પણ દ્રાવણ નાખો છતાં એની પીએચ હલન ચલન ન થાય, એટલે સેજ પણ ફરે નહીં, એને બફર દ્રાવણો કહેવાય. હવે ઓફિશિયલી વ્યાખ્યા તો સાંભળી લઈએ આપણે શું કહે છે, કે જે દ્રાવણની હાજરીમાં આપેલા દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં એસિડ
કે બેઝ ઉમેરતા દ્રાવણને મંદ કરતા તેની પીએચ માં થતો ફેરફારનો પ્રતિકાર કરે એને બફર દ્રાવણ, એટલે એના પર કોઈ ફેરફાર ન થાય પીએચ માં, એને બફર દ્રાવણ કહેવાય છે. હવે જો બફર દ્રાવણના પ્રકાર જોવો તો પેલું બફર દ્રાવણ છે ક્ષાર બફર દ્રાવણ, કે જેની અંદર શું હોય, આ બફર દ્રાવણોમાં ખાસ યાદ રાખજો કે ક્ષાર બફર દ્રાવણ, કે ક્ષાર બફર દ્રાવણ કોને કહેવાય કે NH4Cl અને CH3COO NH4. એટલે અહીંયાથી આ NH4Cn છે એ કોનો બનેલો હશે દીકરા? નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ નો બનેલો હશે. એટલે મીન્સ કે નિર્બળ એસિડ નિર્બળ બેઝ નો બનેલો હશે. CH3COO NH4 છે તો એ કોનો બનેલો હશે? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ નો બનેલો હશે. ચાલો, સેકન્ડ પાર્ટ છે કે મિશ્ર બફર દ્રાવણ. મિશ્ર બફર દ્રાવણમાં અહીંયા ધ્યાન આપજો, શું છે કે મિશ્ર બફર દ્રાવણ એટલે શું થશે કે એસિડિક બફર. એમાં પેલું છે એસિડિક બફર દ્રાવણ, તો જેમાં શું હાજર છે કે CH3COOH, એટલે આ શું થયો? વીક એસિડ થયો, વીક એસિડ ડન, પ્લસ CH3COO Na. તો દીકરા આ કોનો બનેલો હશે? સર આ બનેલો હશે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ. રેડી ને? નિર્બળ એસિડ ને પ્રબળ બેઝ થી બનેલો ક્ષાર હશે. એનું સૂત્ર છે pH = પોટેન્શિયલ ઓફ K પ્લસ log સોલ્ટ ના છેદમાં એસિડ. પછી શું છે કે બેઝિક બફર દ્રાવણ. જો આ સૂત્ર જે છે તમારી પાસે, આ સૂત્રની સાબિતીનું આપણે કોઈ જરૂરિયાત નથી, બરોબર છે? જો તમારે સાબિતી જોતી જ હોય ઇન કેસ, તો અહીંયા ધ્યાન આપો. CH3COO Na, it's give CH3COO minus Na plus. ઓકે, હવે શું કરશો કે આના માટે તમારે પેલું આયોજન કરવું પડશે કે આને K મેળવો, એટલે CH3COO minus Na plus ના છેદમાં CH3COOH. આ એક તમારું વિભાજન થયું ને એ જ પ્રમાણે અહીંયા શું થશે કે વીક એસિડ નું વિભાજન કરો ને એ બેને પાછા ભેગા કરો, એટલે એ પ્રમાણે તમે સ્ટ્રોંગ એસિડ. પણ તમારે કોઈ જરૂરિયાત નથી આની સૂત્ર સાબિતીની, એટલે pH ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. pH = પોટેન્શિયલ ઓફ K પ્લસ log સોલ્ટ ના છેદમાં, સોલ્ટ એટલે તો ખબર પડશે ને, ક્ષાર. ઓકે, ક્ષાર ના છેદમાં એસિડ. ઓકે, ચલો એ જ પ્રમાણે તમે અહીંયા આવો તો બેઝિક બફર દ્રાવણ, કે આ પ્રકારના બફર દ્રાવણમાં શું છે જો NH4OH પ્લસ NH4Cl. હવે NH4OH એટલે શું છે? વીક બેઝ. હવે NH4Cl કોનો બનેલો હશે? સર NH4Cl બનેલો હશે વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ, હે ને? જો HCl પ્લસ NH4OH હોય તો જ NH4Cl બનતું હોય, એટલે વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ નો બનેલો હોય. આનું સૂત્ર થશે pH = 14 minus potential of Kb log સોલ્ટ ના છેદમાં બેઝ, અથવા આને સંયુગ્મી એસિડ ના છેદમાં બેઝ પણ તરીકે પણ, અને સંયુગ્મી બેઝ ના છેદમાં સંયુગ્મી એસિડ ના છેદમાં બેઝ પણ કહી શકાય. ચાલો, હવે છે તમારી પાસે બફર ક્ષમતા. શું છે? બફર ક્ષમતા એટલે બફર કેપેસિટી. ખાસ સૂત્ર યાદ રાખજો, બફર ક્ષમતા એટલે બફર કેપેસિટી શું છે? ચાલો, બફર ક્ષમતા એટલે શું થશે કે નંબર ઓફ મોલ ઓફ એસિડ ઓર બેઝ એડિડ પર લિટર. એટલે કે એસિડ અને બેઝના મોલ, પણ મોલ ક્યાં? પર લિટર. ચાલો, બીજી વસ્તુ છે છેદમાં કે pH માં થતો ફેરફાર. pH માં થતો ફેરફાર. આ શું છે તમારી બફર ક્ષમતા. ચાલો નેક્સ્ટ, હવે છે સૂચકો. બરોબર છે? તો એક પહેલા એક કામ કરો, અહીંયા સુધીનું જેટલી વસ્તુ છે ને પેમ્પલેટમાં એકવાર રિપીટેશન મારી લો બફર ક્ષમતા સુધીનું. બરોબર છે? પછી આપણે અહીંથી નેક્સ્ટ આગળ વધીએ. ઓલા જો KSP છે ને, KSP વાળો, એમાંથી હું એક દાખલો આપું છું, પછી સૂચકો વાળું તમને ભણાવું. બરોબર? જો એક આપણી પાસે કેલ્શિયમ ક્લોરાઇડ છે. શું છે? કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ આપ્યું છે તમને, અને આની દ્રાવ્યતા છે, દ્રાવ્યતા એટલે S આપ્યો છે તમને. શું આપ્યું દીકરા? S.
એ છે 4 into 10 raised to power -8. તો KSP શોધો. આનો KSP શોધો. ચાલો, આવડશે? ટ્રાય મારો. ચાલો, શું કરશો? કેલ્શિયમ ક્લોરાઇડના ભાગ પાડી દેજો આ રીતના. એટલે Ca+2 અને 2Cl-. એટલે આ ઓબ્વિયસલી શું થયું કે આ Ab2 પ્રકારનો થયો ને. આજે તમને સંયોજન આપ્યું છે એ કયા પ્રકારનું થયું? Ab2 પ્રકારનું. હવે જો દીકરા Ab2 પ્રકારનું થયું હોય તો એના માટે KSP નું સૂત્ર શું હોય? 4s³ હોય. ચાલો હવે s આપ્યું છે તમને 4 into 10 raised to -8 into 3. ચાલો 4 નો ઘન ચોકે 16, 16 ચોક 64, 64 અને આ શું થશે? 8 તેરી 24 એટલે આ 10 ની -24 થાય. હવે 64 ગુણ્યા 4 કેટલા થાય? 256. 10 ની -24. હા એટલે શું આવ્યો આનો KSP. ઓકે. અને હજી જો તમારે પેલા મનમાં શંકા રહી જતી હોય તો કે આ જે આ સૂત્ર આવ્યા આ pH વાળા, હું તમને એકવાર અહીંયા સમજાવી દઉં. હવે જો આ રીતનું હશે કે CH3COOH, આ જે સૂત્ર કેમ આવે છે ને હું સમજાવી દઉં, બરોબર છે? કારણ કે મારા મનમાં શંકા રહી જાય છે કે અમારા છોકરાઓને સમજાવ્યું નહીં મેં. CH3COO- અને H+. આનો અચળાંક લખો એટલે મારે K લખવો પડે કારણ કે એસિડ છે. ઓકે. ચાલો, શું થશે? નિશાના છેદમાં પસાર એટલે CH3COO- અને ઇન્ટુ H+ ના છેદમાં CH3COOH. આમાંથી હું દીકરા H+ ને કરતા બનાવું. કોને? H+ ને કરતા બનાવું. H+ ને કરતા બનાવું એટલે H+ is equal to Ka into CH3COOH ના છેદમાં CH3COO-. સમજ પડી કે ન પડી? H+ ને કરતા બનાવો એટલે આ ભાગાકારમાં છે, સામે તરફ જાય ગુણાકારમાં. અહીંયા આ બધાને -log આ લેતા. શું લેવાનું? -log. તો આને -log વડે ગુણું તો -log H+ is equal to -log Ka અને -log CH3COOH ના છેદમાં CH3COO-. -log H+ એટલે શું થાય? pH થાય. કારણ કે pH નું સૂત્ર -log H+ છે. પછી H પ્રમાણે -log K એટલે પોટેન્શિયલ ઓફ K થાય. કારણ કે પોટેન્શિયલ ઓફ K is equal to શું થાય? -log K. ચાલો, હવે આ CH3COOH ઉપર છે અને CH3COO- નીચે છે, એને ઉપર લઈ જાવ તો આ પ્લસ થઈ જાય ને log. અહીંયા શું થઈ જાય? CH3COO- ના છેદમાં CH3COOH. હવે સૂત્ર લખું તો pH is equal to potential of K plus log. આ CH3COO- શું છે? ક્ષાર કહેવાય. અથવા આ એસિડ નો શું છે? આ સંયુગ્મી બેઝ છે કે સંયુગ્મી એસિડ છે? સંયુગ્મી બેઝ છે. શું છે? સંયુગ્મી બેઝ. કારણ કે સંયુગ્મી બેઝની વ્યાખ્યા એ હતી કે જે સંયોજનો H+ ગુમાવીને જે પણ આયન કે સંયોજન બનાવે એને સંયુગ્મી બેઝ. અને નીચે શું છે? એસિડ. એટલે આ સૂત્ર છે ને એ આખું જે આ સૂત્ર મેં આ ભણાવ્યું ને એ એઝ ઇટ ઇઝ અહીંથી આવેલું છે. ઓકે, આખી સાબિતી એ જ પ્રમાણે આ જ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ રાખવાની. પણ અહીંયા હવે એસિટિક એસિડ હતું ને એની જગ્યાએ કોઈ પણ નિર્બળ બેઝ એટલે NH4OH આવી જાય. ચલો, આ NH4OH આવી ગયું. એ જ પ્રમાણે NH4+ અને OH-. Kb આવશે ને હવે, કારણ કે આ બેઝ છે. NH4. હા, યા સંયુગ્મી એસિડ કે સંયુગ્મી બેઝ. જો અહીંયા ધ્યાન આપજો. આ NH4OH થયું. રેડી? હવે OH- ને કરતા બનાવું તો અહીંયા શું થાય કે NH4OH છે, આ બાજુ ભાગાકારમાં છે, સામેની તરફ જાય ગુણાકારમાં, એટલે NH4OH ના છેદમાં NH4+. શું કરો દીકરા? આને log આપી દો. -log લેતા એટલે -log OH-. પછી Kb ને log મળે એટલે -log Kb
અને પછી આને લોગ મળે એટલે માઇનસ લોગ NH4OH ના છેદમાં NH4 પ્લસ. ચાલો માઇનસ લોગ OH એટલે શું થાય? પીએચ જ થશે, પરંતુ આ લોકો POH થાય ખરેખર, પણ આ લોકોએ સૂત્રમાં આપણને જો 14 આ બાજુ માઇનસ કરી નાખ્યા છે ને એટલે પીએચ પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 થાય. એટલે જો એ લોકોએ આવું કર્યું છે, જો પીએચ પ્લસ POH 14 થાય, બરોબર છે. પરંતુ આ પીએચ ને શું કરી દીધું છે, સામેની તરફ જવા દે એટલે પીએચ એટલે -14 અહીંયા કરી નાખ્યા છે. નકર કાયદેસરનું સૂત્ર પીએચ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ઓફ KB, આ પ્લસ કરી નાખો કારણ કે ઉપર જવા દો NH4 પ્લસ. હવે દીકરા NH4 પ્લસ છે એ શું થાય? સંયુગ્મી એસિડ થાય ને, કારણ કે OH માઇનસ ગુમાવે એટલે સંયુગ. હવે એ પ્રમાણે આ સૂત્ર લાગે. હવે જો અહીંયા પીએચ કરવું હોય તો સામેની તરફ 14 માઇનસ કરવા પડે એટલે 14 માઇનસ પોટેન્શિયલ ઓફ KB પ્લસ લોગ તમારી જે પણ વિધિ છે સોલ્ટ વાળી એ કરવાની રહે. ચાલો હવે જો હજી એક તમને હું દાખલો આપું, KSP પરનોથી જ આપું. ચાલો સરસ, અહીંયા છે મારી પાસે. ભલે મારે સૂચકો ભણાવવામાં વાર લાગે. આ જો બેરિયમ સલ્ફેટ છે, કે ગણીને જવાબ જો બેરિયમ સલ્ફેટ NOS એટલે કે દ્રાવ્યતા આપી છે તમને 1.07 × 10⁻⁻5. તો એનો KSP ગોતો. હાલો કયો મને આનો KSP શું થશે? 1.14 આવશે. સાચો આવ્યો 1.14. ચાલો હવે બધાય મને આનો KSP કહેવાનો છે. આટલા જે વસ્તુ કહું છું ને આનો KSP નું સૂત્ર સાબિતી કરીને આપજો મને. Al2 SO4 twice Na2 KPO4 અને NaKRB PO4. આનું ચાલો KSP કહેજો મને. આનો શું આવ્યો Al2 SO4 twice નો? $162 કેમ આવ્યો? એલા અહીંયાથી બે ભાગ પડે નહીં. Al plus 3 2 અને SO4 minus 2 3. તો આ શું થયું? 2s નો વર્ગ અને 3s નો ઘન એટલે 2s ગુણ્યા 2s ગુણ્યા 3s ગુણ્યા 3s ગુણ્યા 3s. ચાલો એ છે. પછી Na2 KPO4 જોવો. હું કીધું 4s જો સ્ક્વેર નહીં, કારણ કે 2 Na પ્લસ છૂટા પડે, એક પોટેશિયમ છૂટો પડે ને એક PO4 -3 છૂટો પડે. તો અહીંયાથી આ 2s થયા, આ s થયા ને આ s થયા. એટલે આની 2 ઘાત રહે ને, આની 1 1 એટલે 4 અને s નો 4 ઘાત થાય. સમજાય છે? કારણ કે s સ્ક્વેર એકાએસ એકાએસ. આના ભાગ પાડો તો Na પ્લસ K પ્લસ RB પ્લસ અને PO4 -3 એટલે આનો s s s s એટલે આ શું થાય? s ની 4 ઘાત. એટલે આનો KSP થાય s ની 4 ઘાત. આનો KSP થાય 4s ક્યુબ. ઓકે ચાલો હવે આ તમને જે આપું છું એનું મને કરીને આપજો. AX BY આનું KSP શું આવશે આનો? એટલે મીન્સ કે આની જે ફાઇનલી સાદુરૂપ આપશો ને એટલે આ શું થશે? x a પ્લસ y. અહીંયા જોવો, અહીંયા y b માઇનસ x આમ થયો. હવે આનો KSP લખો એટલે શું થાય? આ xx થાય એટલે x s ની x ઘાત y b ની y ઘાત. આ રીતનું સૂત્ર. એટલે આવી રીતના જો પ્રશ્ન હોય ને એટલે આમાં જો અટવાતા નહીં, ખાલી તમારે ધ્યાન દઈને જોવાનું જ થાય, બીજી કોઈ વસ્તુ આમાં કરવાની નથી. ચાલો ચાલો લખો પ્રશ્ન. સિલ્વર સલ્ફેટની મોલર દ્રાવ્યતા 1.5 ગુણ્યા 10⁻² છે. સિલ્વર સલ્ફેટની મોલર દ્રાવ્યતા 1.5 ગુણ્યા 10⁻² મોલ પર લિટર છે. તો દ્રાવ્યતા ગુણાકાર કેટલો હશે?
તો દ્રાવ્યતા ગુણાકાર કેટલો હશે? હા, અને આમાં છે ને જો આમાં યાદ રાખજો કે અહીંયા છે ને જો અહીંયા આ સાદું રૂપ આપે ને એટલે MCQ માં જો આ રીતનું હોય, અહીંયા x પ્લસ x અને y પ્લસ y અને x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન્ટુ y. આ યાદ રાખજો.